વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે હેમંતભાઈ કંસારા રિપીટ કરાયા। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના અધ્યક્ષસ્થાને આદરણીય ગૃહમંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રીય પાર્લામેન્ટની બેઠક દિલ્હી ખાતે યોજાઈ, જેમાં ગુજરાતના 33 જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખ સહિત 8 મહાનગરોના પ્રમુખ પદ માટે જિલ્લાઓ મહાનગરોમાંથી ઉમેદવારી કરનાર તમામ નામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વરણી માટે જિલ્લાના ક્લસ્ટર પ્રભારી જશવંતસિંહ ભાભોર, જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશભાઈ દેસાઈ, ભાજપ જિલ્લા સહ ચૂંટણી અધિકારી જીતેશભાઈ પટેલ, ગણેશભાઈ બિરારીની વિશેષ ઉપસ્થિતિમાં વલસાડ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોલ ખાતે વલસાડ જિલ્લા પ્રમુખની જાહેરાત કરવામાં આવી, જેમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે હેમંતભાઈ કંસારાને રિપીટ કરવામાં આવ્યા છે। વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે હેમંતભાઈ ફરી નિયુક્તને લઈ લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। વલસાડ જિલ્લાનો આજે પ્રમુખ તરીકેની જે વરણી હતી એ વરણીની આજે જાહેરાત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું સૌ માળખાએ મારી પર જે બીજી વખત પસંદગી ઉતારી છે એ બદલ હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સમગ્ર સંગઠનની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સી આર પાટીલ સાહેબે 2020ની અંદર મને જ્યારે પ્રથમ વખત તક આપી હતી અને એ તકને આજે 4.25 વર્ષ ઉપરાંતના પૂર્ણ થયા છે અને આ 4.25 વર્ષની અંદર વલસાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના પરિવારને ખૂબ જ સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે। સાથે સાથે જે કંઈક ચૂંટણીઓ આવી, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, પેટા ચૂંટણી અને હાલની અંદર જ વલસાડ, ધરમપુર અને પારડીની નગરપાલિકાઓ જીતની અંદર જે ઐતિહાસિક વિજય જે મળ્યો છે એ બદલ હું વલસાડની જનતાને, મારા સૌ કાર્યકર્તાઓને અને પ્રેસ અને મીડિયાના સૌ કાર્યકર્તાઓને પણ હું આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું કે વલસાડ જિલ્લાની અંદર આવું સંગઠન અગાઉના સમયની અંદર પણ ન હતું। એવું જે કોઈક રિઝલ્ટો આવ્યા છે ચૂંટણીના સૌ પરિણામો, એ પરિણામો પણ 80% ઉપરાંતના પરિણામો વલસાડ જિલ્લાએ આપ્યા છે। એથી ફરીથી હું વલસાડની જનતાનો પણ આભાર માનું છું।